डियर स्टूडेंट, आज आप एक प्रश्न सॉल्व करिए। एमां बे सूत्रनो उपयोग थाय। सरेराश परमाणु भार કેટલો થશે? ક્લોરીન વાયુના નમૂનામાં ક્લોરીન 35 17 પરમાણુ ક્રમાંક 35 પરમાણુ ભાર હોય એવા 75% અને 37 પરમાણુ ભાર હોય એવા 25% પરમાણુ હોય તો સરેરાશ પરમાણુ ભાર ગણો। તો એના માટે આ સૂત્ર આવશે, એવરેજ વાળું નહીં। જ્યારે ટક્કાવારી આપેલી હોય તો ક્લોરીન 35 વાળાનો પરમાણુ ભાર એને ગુણ્યા તેના ટકા વત્તા 37 પરમાણુ ભાર વાળાનો પરમાણુ ભાર એને ગુણ્યા તેના ટકા અને છેદમાં 100 આવશે, બે નહીં, કારણ કે 75% વત્તા 25% એટલે ટોટલ 100 થઈ જાય। હવે ક્લોરીન 35 અહીં 34.99 આપેલું હોય તો એ લેવું પડે, તો અહીં 35 છે એટલે 35 ગુણ્યા 75 વત્તા 37 ગુણ્યા 25 આખાના છેદમાં 100, 35 ગુણ્યા 75 2625 આવે અને 37 ગુણ્યા 25 925 થશે, તો 3550 ભાગ્યા 100 એટલે 35.5 mu। હવે એને આપણે યુનિફાઈડ માસ U પણ લખાય, આ એકમ છે પરમાણુ ભાર, અથવા તો ગ્રામ પ્રતિ મોલ છે, એટલે ક્લોરીનનો સરેરાશ એવરેજ પરમાણુ ભાર 35.5 ગ્રામ પ્રતિ મોલ હશે। આ રીતે માપવામાં આવે છે। હવે આ પ્રશ્ન છે, ફેરવીને પૂછાય કે ક્લોરીન વાયુના નમૂનામાં ક્લોરીન 35 ના 3 ભાગ અને ક્લોરીન 37 વાળાના 1 ભાગ છે, એટલે 3:1 થયું, તો એનો સરેરાશ પરમાણુ ભાર કેટલો? એટલે 3:1 થશે, એટલે 3 ભાગ, અથવા તો આને પૂછાય ક્લોરીન 17 37 ના અને ક્લોરીન 17 35 ને 37 એ 3:1 છે, એટલે 3 પરમાણુ 35 વાળા અને 1 પરમાણુ 37 પરમાણુ ભાર વાળો છે, તો અહીંયા ક્લોરીન નો સરેરાશ પરમાણુ ભાર ગોતવા માટે 35 વાળા 3 વખત અને 37 વાળો 1 વખત થાય તો એના છેદમાં 4 આવશે। આ કેમ? ટકાવારીનો સરવાળો 75 વત્તા 2500 લીધું, તો અહીં ટોટલ 3 વત્તા 1 4 થાય, એટલે ટોટલ 4 ભાગમાંથી 3 ભાગ 35 વાળા 1 ભાગ 37 વાળો છે, તો 35 વત્તા 35 વત્તા 35 વત્તા 37 કરીએ તો 142 થશે। તો ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે, ગ્રામ પ્રતિ મોલ અથવા તો U અથવા તો AMU એટમિક માસ યુનિટ। આ રીતે દાખલો ગણવો પડે છે, એટલે એમાં ભૂલ કરતા નહીં। આપણે આજે હાઇડ્રોજન વર્ણપટ સ્પેક્ટ્રમ પરીક્ષા એમાંથી ઘણી બધા દાખલાઓ પૂછાય છે, MCQ। હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ માટે
પહેલી કક્ષા n બરાબર 1 2 3 4 5 6 પછી અનંત હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન અનંત કક્ષાઓમાંથી એટલે વધુ ઉર્જાવાળી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તો લાઇમેન શ્રેણી રચાય છે. અને અહીંયા જે પ્રકાશ ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલામાં ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી કે સાતમી એમાંથી પહેલી કક્ષામાં આવે તો લાઇમેન શ્રેણી રચાય. તે અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી વિસ્તારમાં જોવા મળે. અને આ જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ 100 એંગસ્ટ્રોમ થી 4000 એંગસ્ટ્રોમ ની વચ્ચે હોય છે. હવે લાઇમેન શ્રેણી માટે n1 બરાબર 1 લેવાનું આવૃત્તિનું સૂત્ર છે. અને n2 છે એ 2 3 4 5 6 લેવાનું હોય છે. કારણ કે n1 એટલે પહેલી કક્ષા, ઇલેક્ટ્રોન બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી અનંત કક્ષામાંથી આવે તો આ સૂત્ર ઉપરથી દાખલા ગણી શકાય છે. અને જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તેને પ્રથમ રેખા કહેવાય છે. બીજું લાઇમેન શ્રેણીમાં કેટલી રેખાઓ મળે MCQ. હાઇડ્રોજન વર્ણપટ માટેની લાઇમેન શ્રેણીમાં કેટલી રેખાઓ મળે છે? તો યાદ રાખજો 6 રેખા મળે. MCQ. આ પ્રથમ રેખા, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી એટલે વર્ણપટ લાઇમેન શ્રેણી માટે 6 રેખા આપે, એનાથી વધારે ના આપે. હજી પ્રથમ રેખા છે ને આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા એવી સંજ્ઞા આપેલી હોય છે. હવે તમને પૂછાય કે લાઇમેન શ્રેણીની સીમિત રેખા એટલે આ સીમિત એટલે અનંતમાંથી પહેલામાં આવે તો એ સીમિત રેખા કહેવાય. એની આવૃત્તિ કેટલી? તો આ સૂત્ર ઉપરથી મૂકી શકાય. અહીંયા n2 ઇન્ફિનાઇટ થઈ જાય, n1 1 થઈ જાય. હું કહું કે હાઇડ્રોજન પરમાણુ માટેની લાઇમેન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ કેટલી? લાઇમેન શ્રેણી માટે પ્રથમ રેખા એટલે n1 1 અને n2 2 લેવાનું. હું લાઇમેન શ્રેણીની વાત કરું છું. પ્રથમ રેખા એટલે n1 1 અને n2 2 તો એ કિંમત અહીંયા મૂકવાથી મળે. તો અહીંયા જો ન્યુ બરાબર 3.29 10 ની 15 ઘાત, અહીં 1 નો સ્ક્વેર અને 2 નો સ્ક્વેર એટલે 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત, અહીં 1 માઇનસ 1/4 એટલે 3.29 10 ની 15 ઘાત એટલે 4 માઇનસ 1/4 એટલે 3.29 10 ની 15 ઘાત 3/4 એટલે 3.29 ને 3 વડે ગુણીએ 3.29 ગુણ્યા 3/4 2.4675 10 ની 15 ઘાત હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ થશે. એટલે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની લાઇમેન શ્રેણીની પ્રથમ રેખા કહું એટલે n1 1 હું આલ્ફા રેખા કહી દઉં એટલે n1 1 અને n2 2 લેવાનું. રેડી? હવે દ્વિતીય રેખા કહીએ તો
n1 તો 1 જ રહેશે પણ n2 3 થઈ જશે એટલે 3 નો વર્ગ 9 આવશે. હવે આપણે દ્વિતીય રેખા બીજી રેખા માટે લઈએ તો n1 1 અને n2 3 થઈ જાય એટલે આ 3 માંથી અહીંયા આવે એટલે બીજી રેખા તો અહીંયા 3 નો વર્ગ 9 થશે એટલે 9 માઈનસ 1 ભાગ્યા 9 એટલે 8 ના છેદમાં 9. જો યાદ રાખીએ પ્રથમ રેખાની આવૃત્તિ કેટલી 2.4675 10^15 સેકન્ડ ઇન્વર્સ. આ પ્રથમ રેખાની આવૃત્તિ. હવે દ્વિતીય રેખા માટે આપણે આવૃત્તિ લઈએ એટલે 3.29 ગુણ્યા 8 ભાગ્યા 9 2.924 થશે. તો આ દ્વિતીય રેખાની આવૃત્તિ 2.924 10^15 સેકન્ડ ઇન્વર્સ થાય. એટલે પ્રથમ રેખાની આવૃત્તિ કરતા બીજાની વધારે, કારણ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પાછો આવ્યો તો આ ઊર્જાનો તફાવત કરતા આગે મોટો છે તો જેની આવૃત્તિ વધારે એની ઊર્જા પણ વધારે હોય. એટલે પ્રથમ રેખાની ઊર્જા કરતા દ્વિતીય રેખાની ઊર્જા વધારે. હવે તરંગ લંબાઈની વાત કરીએ તો એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હશે એટલે કે આવૃત્તિ વધે તો તરંગ લંબાઈ ઘટશે તો આના કરતાની આવૃત્તિ વધારે હશે એટલે તરંગ લંબાઈ આના કરતાની ઓછી, એનાથી એનાથી ઓછી, એનાથી ઓછી, એનાથી, એટલે આ સીમિત રેખા આવી ગઈ કે હવે અહીંથી આગળ ઇલેક્ટ્રોન ન હોય નકર પરમાણુમાંથી ચાલ્યો જાય. હવે ચોથી રેખા કીધું હોય તો n1 1 પણ n2 5 લેવાનું. પાંચમી રેખા કીધું હોય તો n1 1 n2 6 લેવાનું. અને છઠ્ઠી રેખા કીધું હોય તો n1 1 અને n2 ઇન્ફિનાઇટ લેવામાં આવે છે. અહીંયા ઇન્ફિનાઇટ લઈ લ્યો. લાઇમેન શ્રેણીની અનંત કે સીમિત રેખા કે લિમિટ આવી ગઈ કે એના પછીની લાઈન નહીં હોય, લાઇમેન શ્રેણી અહીં પૂરી થાય તો n2 બરાબર ઇન્ફિનાઇટ લઈ લેવું પડે. બરાબર તો અહીં 1 upon infinity એટલે 0 એટલે 1 minus 1 sorry 1 upon 1 એટલે 1 તો એ 3.29 ગુણ્યા 10^15 થશે. એટલે જે સીમિત રેખા છે કે સીમિત એટલે લિમિટ આવી ગઈ તો એની 3.29 સેકન્ડ ઇન્વર્સ હાઈએસ્ટ હોય. પછી લાઇમેન શ્રેણી પૂરી 6 રેખાઓ મળે. બરાબર. આ જ રીતે બામર શ્રેણી પણ દ્રશ્ય વિભાગમાં રચાય છે. ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે, ત્રીજામાંથી બીજામાં આવે તો આ પહેલી રેખા. સિરીઝ બદલી ગઈ. આ લાઇમેન પૂરી હવે બામર શ્રેણીમાં ઇલેક્ટ્રોન ત્રીજામાંથી બીજામાં આવે તો પહેલી રેખા, ચોથામાંથી બીજામાં આવે તો બીજી રેખા, પાંચમામાંથી બીજામાં આવે તો ત્રીજી રેખા, છઠ્ઠામાંથી બીજામાં આવે તો ચોથી રેખા, અનંત કક્ષામાંથી બીજીમાં આવે તો પાંચમી રેખા મળે. તો આ સીમિત રેખા થઈ ગઈ. એટલે અનંત કક્ષામાંથી બીજામાં આવેલી સીમિત રેખા અને એમાં જે પહેલી રેખા છે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એવી સંજ્ઞા આપવામાં આવે છે. એમાં જે પહેલી રેખા છે આ દ્રશ્ય વિભાગમાં મળશે. ચાની વાલી કિનારા તો આ લાલ રંગની તરંગ લંબાઈ હશે. પછી બીજાની લીલી, જાંબલી આ રીતે રંગ જોવા મળશે. અને દ્રશ્ય વિભાગમાં હોય એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ ની વચ્ચે હોય છે. હવે તમને કહું બામર શ્રેણી માટે n1 હંમેશા 2 થશે, એનાથી નીચે ના આવે. n2 છે
એ 3 થી શરૂ થશે 3 4 5 6 7. હવે હું કહું કે બામર શ્રેણીની પ્રથમ રેખા માટે એટલે n1 બરાબર 2 અને n2 બરાબર 3 પ્લસ n1 આપણું 2 થઈ જાય અને n2 3 થઈ જાય. તો અહીંયા 2 નો સ્ક્વેર અને અહીંયા 3 નો સ્ક્વેર, તો 2 નો વર્ગ કેટલો 4 થશે, અહીં 3 નો વર્ગ 9 થશે. તો અહીંયા આગળ 9 માઇનસ 4 ભાગ્યા 9 4 36 થાય, નીચે ગુણાકાર. એટલે ઉપર 5 ના છેદમાં 36 થાય. ક્રોસ ગુણાકાર લેતા એટલે 3.29 ગુણ્યા 5 ભાગ્યા 36, 3.29 ગુણ્યા 5 ભાગ્યા 36 0.4569 થાય. હવે આ પોઈન્ટ આ બાજુ લઈ જાઓ, એક ઘાત ઘટે બરાબર 100 ગુણ્યા 10 ની 2 ઘાત હોય તો આમ લઈ જાય 1000, ત્યાં 10 આવે કે નહીં, 10 ની 1 ઘાત પોઈન્ટ આમ લઈ જાય છે, એટલે 1 ઘાત ઘટે 10 ની 14 ઘાત સેકન્ડ ઇન્વર્સ થાય. એટલે આવૃત્તિ ઘટી, આવૃત્તિ આ જે લાઇમેન શ્રેણીની આવૃત્તિ હતી એના કરતાની સાપેક્ષમાં આવૃત્તિ ઘટી ગઈ. આવૃત્તિ ઘટી એટલે ઉર્જા ઘટી, એટલે આ બધી રેખાઓ કરતાની ઉર્જા ઓછી હશે. હવે બીજી રેખા કીધું હોય તો n1 બરાબર 2 અને n3 બરાબર 4 લેવા. n1 બરાબર 2 આ બીજી રેખા અને n2 બરાબર 4 લેવા. આ સૂત્રમાં પૂછે બામર શ્રેણી માટે બીજી રેખાની આવૃત્તિ, તો n1 બરાબર 2 અને n2 બરાબર 4 આવશે. એટલે ત્રીજી રેખા કીધી હોય તો n1 2 જ રહેશે, પણ n2 છે 5 થઈ જશે. એટલે પાંચમામાંથી બીજામાં આવે, ત્રીજી રેખા આપે છે. પછી ચોથી રેખા કીધું હોય તો n1 2 રહેશે, પણ n2 6 થઈ જાય. હવે બામર શ્રેણીની સીમિત લિમિટિંગ રેખા અંત આવી જાય, એનાથી આગળ લાઈન ન હોય તો n1 બરાબર 2 અને n2 બરાબર ઇન્ફિનાઇટ લઈએ તો સીમિત રેખા માટે, બામર શ્રેણીની સીમિત રેખા માટે n1 બરાબર 2, અહીંયા ઇન્ફિનાઇટ સ્ક્વેર એટલે 1/4 આ 0 એટલે 1/4 વડે ભાગવાનું, એટલે 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત ને કેટલાય ભાગવાનું 4 વડે, એટલે 3.29 ભાગ્યા 4 એટલે 0.8225 આવશે. એને ગુણ્યા 10 ની 14 ઘાત એટલે 8.225 10 ની 14 ઘાત સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ હશે. તો આના કરતા આની આવૃત્તિ વધારે, તો આની ઉર્જા વધારે, એના કરતા ત્રીજી રેખાની, એના કરતા ચોથી, એનાથી પાંચમી વધારે, પછી રેખા મળશે જ નહીં, એટલે લિમિટ આવી ગઈ, સીમિત, પૂરું થઈ ગયું, લિમિટિંગ લાઈન થઈ ગઈ. હવે આપણે પાશ્ચન શ્રેણી લઈએ. પાશ્ચન શ્રેણી માટે આવું પૂછાઈ શકે છે. પાશ્ચન શ્રેણી લાઇમેન, બામર અને પાશ્ચન શ્રેણી. તો પાશ્ચન શ્રેણી માટે ઇલેક્ટ્રોન જ્યારે આ પાશ્ચન સિરીઝ n1 બરાબર 3 થશે,
ચાલો ઇલેક્ટ્રોન ચોથામાંથી ત્રીજામાં આવેલા પહેલી રેખા, પાંચમામાંથી ત્રીજામાં આવેલા બીજી રેખા, છઠ્ઠામાંથી ત્રીજામાં આવે તો ત્રીજી રેખા, ઇન્ફિનાઇટ કક્ષામાંથી ત્રીજામાં આવે તો ચોથી રેખા સીમિત. પણ આ સિરીઝ છે એ પારરક્ત ઇન્ફ્રારેડ વિસ્તારમાં, આની તરંગ લંબાઈ 4000 થી 8000 ની વચ્ચે રહેશે. આ તો આવૃત્તિ છે અને આવૃત્તિનું વ્યસ્ત લઈ લે તો આપણને તરંગ લંબાઈ મળે તો એ 4000 થી 8000 ની વચ્ચે જ મળશે. આના માટે હવે પાશ્ચન શ્રેણીની પ્રથમ રેખા કીધી હોય તો n1 બરાબર 3 લેવાનું. આનું ગ્રાઉન્ડ લેવલ 3 થાય અને એનું ઉત્તેજિત લેવલ 4 5 6 7 થાય. અહીંયા 4 5 6 7 આ રીતે થશે. તો n2 બરાબર 4 પ્રથમ રેખા કીધી ને, એટલે n1 બરાબર 3 n2 બરાબર 4. તો અહીં આપણે કિંમત લઈએ, અહીંયા 3 નો વર્ગ આવશે અને અહીંયા 4 નો વર્ગ આવશે. તો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, ક્રોસ ગુણાકાર 16 - 9 એને ભાગ્યા 16 ગુણ્યા 9 થાય એટલે 3.29 10 ની 15 ઘાત. 16 માંથી 9 જાય એટલે 7, તો 3.29 ગુણ્યા 7 ભાગ્યા 16 એને ભાગ્યા 9 .1599 આવશે અને પોઈન્ટ આમ જાય એટલે 1.599 10 ની 14 ઘાત સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ થશે. રેડી? હવે પછી આપણે બીજી રેખા કીધી હોય કઈ પાશ્ચન શ્રેણી, તેમાં n1 છે એ 3 રહેશે પણ n2 છે આ પહેલી રેખા એટલે n2 5 થઈ જશે. એ કિંમત મૂકીને ગણતરી થાય. પછી ત્રીજી એની સીમિત રેખા એટલે અનંત કક્ષામાંથી ત્રીજીમાં આવે એટલે સીમિત રેખા લિમિટિંગ લાઈન, એના પછી એ વર્ણપટમાં રેખા આગળ નહીં મળે. તો n1 બરાબર 3 એટલે એની સીમિત રેખા કીધી હોય તો n1 બરાબર 3 અને n2 ઇન્ફિનાઇટ થઈ જાય. ઇન્ફિનાઇટ નો સ્ક્વેર લખો એટલે 0 થઈ જાય એટલે 1/9 થાય. એટલે આપણે ડાયરેક્ટ 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત ને 9 વડે ભાંગવાનું. .3655 10 ની 15 ઘાત એટલે 3.655 10 ની 14 ઘાત. તો આ આવૃત્તિ છે એ પ્રથમ રેખા કેના માટે? પાશ્ચન શ્રેણીમાં. અને આ એની સીમિત રેખા એટલે આના કરતા આની આવૃત્તિ વધારે, એટલે દેખીતી વાત ચાહીથી અહીંયા આવે તો એની ઉર્જા કરતા આની વધારે, એના કરતા આની વધારે, એના કરતા આની ઉર્જા વધારે હોય એટલે આવૃત્તિ વધતી જશે. હવે આપણે વાત કરીશું બ્રેકેટ શ્રેણી. એની પ્રથમ રેખા લાઇમર, બામર, પાશ્ચન પછી બ્રેકેટ. હવે ખાસિયત કહી દઉં કે આ જે આવૃત્તિ છે એને આપણે તરંગ લંબાઈમાં ફેરવીએ. પ્રકાશનો વેગ 3 × 10 ની 8 ઘાત એટલે 3.655 10 ની 14 ઘાત 3 ભાગ્યા 3.655 કરીએ 0.8207 14 ઉપર એટલે -14
એમાંથી એટલે -6. હવે આને આમ લઈ જાઓ એટલે 8207 -10 મીટર થાય. એટલે 8207 એંગસ્ટ્રોમ થયું. તો આવી ગયું 8000 થી 20000 એંગસ્ટ્રોમની વચ્ચે. એટલે એની જે તરંગ લંબાઈ છે એ 8000 થી 20000 એંગસ્ટ્રોમની વચ્ચે મળશે. આઠ હજારથી વધારે મળી આ રીતે આવી ગણતરીઓ પૂછાય છે. બ્રેકેટ માટે બરાબર પ્રથમ રેખા એટલે ઇલેક્ટ્રોન છે ચોથી n1 બરાબર 4 લેવા, કારણ કે ઇલેક્ટ્રોન ચોથામાં આવે નીચે આવશે જ નહીં. અને પ્રથમ રેખા કીધું હોય અને ઊંચા ઉર્જા સ્તર માટે n1 છે એ 4 જ રહેશે, n2 છે એ 5 6 કે ઇન્ફિનાઇટ રહેશે. તો n1 બરાબર 4. હવે હું બ્રેકેટ શ્રેણીની પ્રથમ રેખાની વાત કરું તો n1 બરાબર 4 અને n2 બરાબર 5 થશે. હા, n1 બરાબર 4 અને n2 બરાબર 5. તો અહીંયા 4 નો વર્ગ અને અહીંયા 5 નો વર્ગ, તો 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25. તો 25 - 16 એના છેદમાં 16 ગુણ્યા 25 થશે. તો આ મુજબ આપણે ગણતરી કરીએ. પહેલા તો 25 માંથી 16 જાય એટલે 9 વધે, એના છેદમાં 16 અને 25 એટલે 3.29 ગુણ્યા 9 એને ભાગ્યા 16 એને ભાગ્યા 25 0.074 થશે. તો એ 7.4 સેકન્ડ ઇન્વર્સ થાય. બરાબર 3.29 એને ગુણ્યા 9 એને ભાગ્યા 16 એને ભાગ્યા 25 0.074 બે આંકડા થશે, 10 ની 13 ઘાત થશે. હવે એની સીમિત રેખા કીધી હોય, એની બીજી રેખા કીધી હોત તો બ્રેકેટ માટે n1 4 રહેશે એટલે ક્યાંથી આવ્યો n2 6 થઈ જાય. તો એની સીમિત રેખા કીધી હોય તો લિમિટ લાઈન લાસ્ટ તો n1 4 રહેશે અને n2 ઇન્ફિનિટિવ થઈ જાય. તો ઇન્ફિનિટિવ 1/∞² એટલે 0. તો 1/16 લેવાનું રહેશે. તો 3.25 ને 16 વડે ભાગવાનું. તો 0.203 10 ની 15 એટલે 2.03 10 ની 14 3.29 ભાગ્યા 16 0.2056 થાય. તો 2.056 10 ની 14 સેકન્ડ ઇન્વર્સ આ લિમિટ થઈ ગઈ. એટલે પાંચમું અને છેલ્લું ફ્રુન્ડ શ્રેણી હોય તો n1 બરાબર 5 લેવામાં આવશે અને n2 છે 6 7 8 થી સ્ટાર્ટ થાય. હવે એની પ્રથમ રેખા કીધી હોય તો n1 બરાબર 5 અને n2 બરાબર 6 થશે. આ પ્રથમ રેખા, આ બીજી રેખા અને સીમિત થઈ ગઈ
અનંતમાંથી આવે એટલે પૂરું. આ તમારો એક્ઝેક્ટ અને એક્યુરેટ ગ્રાફ છે. અહીંયા આગળ 5 નો સ્ક્વેર અને અહીંયા 6 નો સ્ક્વેર, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, એટલે 36 માઈનસ 25 ભાગ્યા 25 ગુણ્યા 36 થાય. તો અહીંયા 3.29 ગુણ્યા 10 ની 15 થાય. એટલે 3.29 ગુણ્યા 11 એને ભાગ્યા 25 એને ભાગ્યા 36 તો 0.040 થઈ જાય છે. તો 4 ગુણ્યા 10 ની 13 ઘાત સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ વાળો પ્રકાશ આપે છે. આની લિમિટિંગ રેખા આવી ગઈ, સમિત રેખા. આ રીતે ગણતરીઓ પૂછાય છે હાઇડ્રોજન વર્ણપટમાંથી ને. આજે અહીં સુધી રાખીશું. જય હિન્દ, બાય. હજી એક પાસ્ચન બ્રેકેટ અને ફ્રુન્ટ શ્રેણી છે. એની તરંગ લંબાઈ 8000 એંગસ્ટ્રોમ થી 20000 ની વચ્ચે. એ પારરક્ત વિસ્તાર કહેવાય. આ દ્રશ્ય વિભાગમાં મળે. બામર શ્રેણી લાઇમેન છે, પારજાંબલી વિસ્તાર 100 થી 4000 ની વચ્ચે. આની તરંગ લંબાઈ. ઇલેક્ટ્રોન જ્યારે ઉપરની કક્ષામાંથી નીચે આવે ત્યારે જે પ્રકાશ ઉત્પન્ન થાય એની આવૃત્તિ આ સૂત્ર ઉપરથી માપી શકાય છે. બરાબર. આજે આપણે અહીં સુધી રાખીએ. જય હિન્દ.